આ ભાવ વધારા વિશે પશુપાલકો વતી હું વહીવટકર્તાઓને ખરેખર કહેવા માગું છું કે આપણે ભવિષ્યમાં હોબળેલું છે કે ખરાબ ધન ભેગું કરેલું આપણી પેઢીઓ ભોગવવા રહેતી નહીં. અહીં આ પશુપાલકોનો જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય એ વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે. નકર વહીવટકર્તાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે. એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે. વિનુભાઈ થુરાવાસ. ગઈકાલે ભાવ વધારો જાહેર કર્યો 1007 રૂપિયા. એ તદ્દન ઓછો ભાવ વધારો છે અને ખેડૂતને પોસાયો નથી. ડેરી એવો વહીવટ કરે કે જે પશુપાલકો પણ ખુશ થાય અને ડિરેક્ટરો પણ ખુશ થાય કે ભાઈ અમે સારો વહીવટ કર્યો. અત્યારે જે આવે એને મને લાગે છે કે અમે પૂરું કરીએ, અમે 3 વર્ષ પછી ક્યાં આવવાના છીએ. અને ભ્રષ્ટાચારથી એકદમ વહીવટ થર્ડ ક્લાસ કરે છે. એ પશુપાલકોના હાથમાં કશું આવતું નથી. એમની પ્રોડક્ટોનો ભાવ વધારો એટલો બધો કર્યો છે. સાબરદોરની પ્લાસ્ટિકની થેલી કરી દીધી, 100 રૂપિયાનો કોથળો રદ કરી દીધો. એટલે 100 રૂપિયા તો ભાવ વધારો ખેડૂતને સાબરદોરમાં એ લાગે છે. આજે ખેડૂતને ખબર પડતી નથી કે ભાઈ 100 રૂપિયાનો કોથળો અમારો રદ થઈ ગયો છે. અને જે છાશની પ્રોડક્ટ હતી એ છાશના ભાવે દૂધ જાય છે. મેં ગઈકાલે છાશ લાવ્યો તો 200 લીટરથી 1.5 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે એમાં. એટલે આ બધી પ્રોડક્ટો બહુ સાબરડેની મોંઘી થાય છે. એટલે ખાવાવાળાને પણ મોંઘું પડે છે અને આલવાવાળાને પણ મોંઘું પડે છે. વચમાં ડેરીના જે અધિકારીઓ કર્મચારીઓ છે એ બધા વટ પાડે છે કે ભાઈ હાથી કોઈ લેવા જવાનું નહીં, લે થોડા શાંતિ રાખો અને ભગવાન છે ને એ હવનો ન્યાય કરે બરાબર. એટલે ઉપર કોઈ નોટો લઈને જવાનું નથી. એટલે વહીવટ મસ્ત કરો. કોઈક યાદ કરે આપણને કે ફલાણો ચેરમેન હતો કે ફલાણા વહીવટ કરતા એમડી હતા, એ આવી રીતનો વહીવટ કરતા. અમે પણ એવો વહીવટ કરીએ અને નામ કમાઈને જઈએ એવો વહીવટ કરો.